જામનગરની જીજી હોસ્પિટલમાં લિફ્ટમાં ધાંધિયા સામે આવ્યા। જીજી હોસ્પિટલમાં ફરી એકવાર લિફ્ટ બંધ થઈ ગઈ। લિફ્ટમાં દર્દીઓ અને તેમના સંબંધીઓ ફસાયા હતા। લિફ્ટ બંધ થતાં દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા। ફસાયેલા લોકોને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। તો જીજી હોસ્પિટલમાં ફરી એકવાર લિફ્ટ બંધ થઈની ઘટના સામે આવી છે। દર્દીઓ અને તેના સગા સંબંધીઓ આ લિફ્ટમાં ફસાયા હતા। જામનગર જીજી હોસ્પિટલમાં લિફ્ટના ધાંધિયા ફરી સામે આવ્યા છે। જીજી હોસ્પિટલમાં ફરી એકવાર લિફ્ટ બંધ થઈ હતી। લિફ્ટમાં દર્દીઓ અને તેમના સંબંધીઓ ફસાયા હતા। લિફ્ટ બંધ થતાં દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા। ફસાયેલા લોકોને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેના દ્રશ્યો સામે આવ્યા છે। લિફ્ટમાં દર્દીઓ ફસાયા અને આ લિફ્ટ બંધ થઈ હતી, તો દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। જીવલેણ લિફ્ટના આ દ્રશ્યો સામે આવ્યા છે। લિફ્ટમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા મુશ્તાક જોડાઈ ચૂક્યા છે। મુશ્તાક, જીજી હોસ્પિટલમાં ફરી લિફ્ટના ધાંધિયા, દર્દીઓ ફસાયા અને આ દ્રશ્યો સામે આવ્યા છે, જેને જીવલેણ લિફ્ટ પણ કહી શકાય। બિલકુલથી મનથી વાત કરવામાં આવે તો જે રીતે જીજી હોસ્પિટલ અનેક વખત વિવાદમાં આવતી હોય છે અને કરોડોના ખર્ચા થાય છે, પરંતુ સાધન સામગ્રી એમને એમ જ હોય છે। ત્યારે વધુ એક એવી ઘટના સામે આવી છે। જીજી હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં જે લિફ્ટ છે તેમાં દર્દીઓના સગા સંબંધી જઈ રહ્યા હતા। એ સમયે અચાનક જ લિફ્ટ વચ્ચે ખોટકાઈ ગઈ હતી, જેના પગલે 4 થી 5 જેટલા લોકો આ લિફ્ટમાં થોડા સમય માટે ફસાયેલા રહ્યા હતા। અફરાતફરીનો માહોલ પણ થયો હતો, ત્યારે તાત્કાલિક લિફ્ટમેન પણ ત્યાં દોડી આવ્યો હતો અને ત્યારબાદ આ લિફ્ટને ચાલુ કરવામાં આવી હતી અને જે ફસાયેલા લોકો છે તેને બહાર કાઢવામાં આવ્યા હતા। પરંતુ ભૂતકાળમાં પણ અનેક વખત આ પ્રકારની ઘટનાઓ થઈ છે, તેમ છતાં આ સમસ્યાનું ક્યાંય નિરાકરણ ના આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। જી મુશ્તાક, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।